નમસ્કાર દર્શક મિત્રો કે ઇન્ડિયા ન્યૂઝ 24 લાઈવ મીડિયામાં આપનું સ્વાગત છે. અને વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે દારૂલક્ષી અનુસંધાને જ્યારે દારૂનો નાશ કરવામાં આવે છે, એ જ આજે વડોદરા નામદાર કોર્ટના આધીન કાયદેસરની કાર્યવાહી કરી અને જે પ્રોહિબિશનના ગુના જે દાખલ થયા હોય તેને અનુસાર આજે 3.5 કરોડનો દારૂ બાપત પોલીસ સ્ટેશન, હણી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનનો દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના દ્રશ્યો આપને આ વિડીયોની અંદર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ સચિન ઠક્કર સાથે વડોદરા. જય હિન્દ. કે ઇન્ડિયા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દર્દી પ્રવેશ ખાતે દારૂનો માલ જે હંડી પોલીસ સ્ટેશન, બાપોદ 4 પોલીસ સ્ટેશનમાં નાશ કરવાનો છે. પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે. જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, બાપોદ અને હરણી 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ 3.5 કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ.